મોટે ભાગે આંખથી અને કાનથી સંસાર અંદર ઘૂસે. કંઈક જોવો, કંઈક સાંભળો, કંઈક સ્પર્શ થાય, કંઈ ખાઓ, કંઈ બોલો, જે સંકલ્પ વિકલ્પ થાય છે, વિચારનું પ્રાગટ્ય થાય છે. બાપુએ વાત કરી કે દ્રષ્ટામાં ધ્યાન રાખો તો ધ્યાન પ્રગટ થાય, દ્રશ્યમાં ધ્યાન રાખો તો વિચાર પ્રગટ થાય. તો દ્રષ્ટામાં ધ્યાન રાખવા માટેનો પણ અભ્યાસ જોશે ને તો જ સંકલ્પ વિકલ્પ ઓછા થશે, તો જ એમાં ધ્યાન થશે. જેટલો વિશેષ સંગ છે એટલું દ્રષ્ટામાં ધ્યાન નહીં રહે, સંકલ્પ વિકલ્પ વધશે. હરેક વ્યક્તિનો અનુભવ છે કે તમે જેટલા વધુ લોકોને મળો ને વધુ વાતચીત કરશો ને વ્યર્થની, એટલા સંકલ્પ વિકલ્પ વધશે, મન અશાંત થાય. સત્સંગમાં આપણા સંકલ્પ વિકલ્પ ઓછા થઈ જાય એટલે શાંતિ મળે. હરી હરી નથી કહેતા ફલાણા ભાઈ ડિપ્રેશનમાં આવી ગયા, તેના સંકલ્પ વિકલ્પ વધી જાય. જેટલા સંકલ્પ વિકલ્પ ઓછા એટલો વ્યક્તિ શાંત. મહાપુરુષોના સંકલ્પ વિકલ્પ બહુ ઓછા હોય. જે ભજન કરતા હોય, સત્સંગ કરતા હોય, ધ્યાન કરતા હોય, એના સંસારી લોકો જેટલા એના સંકલ્પ વિકલ્પ ન હોય. चित्त की विश्रांति सामर्थ्य की जननी है, सुख की जननी है. એનું ચિત્ત એકદમ શાંત થઈ ગયું છે. પછી સામેવાળી વ્યક્તિ ગમે એ અનુકૂળ વર્તે પ્રતિકૂળ વર્તે એને કાંઈ એની અસર ન થાય. અશાંત વ્યક્તિને જરાક અમથું એની વિરુદ્ધ કાર્ય કરશો તો એને ક્રોધ આવી જશે. ક્રોધ આવે એટલે સામેવાળી વ્યક્તિને નુકસાન નથી, આપણને ખુદને જ છે. વહેલું નુકસાન ક્રોધ કરનાર વ્યક્તિને છે, સામે તો પછી થાય. એકાંત, મૌન, અલ્પાહાર, ધ્યાન અને સ્મરણ, આ સાધનો છે ને શીઘ્ર પરમાત્માની પ્રાપ્તિ કરવાવાળા. કે જેટલું બને એટલું ઓછું બોલો ને એકાંત રહ્યો ને એટલી મજા આવશે. તો સત્સંગમાં ભેગા થાય તો આખી રાત બેહો તો 2, 3, 4 વાગ્યા પછી તમને એમ થાય કે હવે સૂઈ જાય કે થાકી જાય. કદાચ આખી રાત બેહો તો બીજે દિવસે તમારે આરામ કરવો પડે. હાલીને ક્યાંય જાતા હો તો વચ્ચે વિસામોલી એટલે પાછી હાલવાની શક્તિ એનામાં પ્રગટ થાય. બોલતા બોલતા થાકી જાય એટલે મૌન રહી અડધી કલાક એટલે બોલવાની શક્તિ પાછી આવે. એવી જ રીતે હરેક વ્યક્તિ ઊંઘમાં કાંઈ નથી કરતી, બધું કરવાનું મૂકે ત્યારે જ એને ઊંઘ આવે. ઊંઘ ટાણે માની લો કે સત્સંગમાંથી આવ્યો હોય તો સત્સંગના વિચારો કરતો હુવે. લગ્નમાંથી પાર્ટી પોટમાંથી આવ્યો હોય તો હગાવાલાના વિચારો કરતો હુવે. જો વર્તમાનમાં હોય તો, પણ ભવિષ્યમાં હોય તો એને સવારના વિચાર અત્યારે આવતા હોય, ઊંઘ આવ્યા પહેલાં કે સવારે મારે આમ નહીં આમ કરવાનું છે. હવે તમામ પ્રકારના વિચારો શરીર શાંત થતું જાય એટલે ધીરે ધીરે મન શાંત થાય. એટલે બધા વિચારો બંધ થાય ને ત્યારે જ ઊંઘ આવે. ગમે એવી પ્રિયમાં પ્રિય વસ્તુ છે ને એ પણ તમારે એની વિસ્મૃતિ કરવી પડે ત્યારે ઊંઘ આવે.
10 કરોડનો બંગલો લીધો ને માણા રહેવા જાય પહેલી જ રાતે, તો એ 10 કરોડનો બંગલો એને ભૂલવો પડે ત્યારે ઊંઘ આવે. ઊંઘ આવે ને ત્યારે જ બીજે દિવસે એનામાં સત્તા અને સ્ફૂર્તિ આવે. જે કાંઈ શક્તિ પ્રગટ થઈ મહાપુરુષો ભજનમાં ખર્ચે અને જગતના લોકો વિષય વિકારોમાં ખર્ચી નાખે છે, એટલે થાકે છે. ભજનમાં, સત્સંગમાં, ધ્યાનમાં, પોતાના કલ્યાણમાં, બીજાના કલ્યાણમાં એ શક્તિ ખર્ચે છે, તો એને થાક લાગતો નથી. પોતાના સ્વાર્થ માટે જો એ શક્તિનો વ્યય કરી નાખે તો થાકે. પરમાત્માએ રાત એટલે જ બનાવેલી છે, કારણ કે ત્યારે જ બીજે દિવસે કામ કરવાની શક્તિ મનુષ્ય માત્રમાં, જીવ માત્રમાં પ્રગટ થાય છે. તો શક્તિ તો પરમાત્માએ જીવ માત્રમાં મૂકેલી છે. તો શક્તિનો વ્યક્તિ કેટલો સદુપયોગ કરે છે એટલો એટલો એ મહાન બનતો જાય. જેટલો જેટલો દુરુપયોગ કરશે એટલું પતન પોતાનું જ થાય. प्राप्त वस्तुओं के कल्याण, प्राप्त वस्तुओं के सदुपयोग से कल्याण हो सकता है. જે કાંઈ પરમાત્માએ આપણને શક્તિઓ આપી છે એનો સદુપયોગ કરો તો કલ્યાણ છે. વિશેષ નવી વસ્તુની કાંઈ જરૂર નથી. ઘણા એમ કહે કે આપણે બાયડી છોકરા છોકરી બધા પાડી જાય, વેલસેટ થઈ જાય, ધંધો થઈ જાય, પછી આપણે ભજન કરશું. પછી ન થાય. પછી શરીરમાં કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ હોય. પછી છોકરાઓને સાચવવાની જવાબદારી આવે અને વધુ એના સંગમાં રહેવાથી એમાં મોહ ઉત્પન્ન થાય. છોકરો અહીંથી કોઈનો અમેરિકા ગયો હોય તો શરૂઆતમાં એની યાદી રહે, તો ધીરે ધીરે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ થઈ જાય એટલે એને ધીરે ધીરે વિસ્મૃતિ થઈ જાય. અમારા જે હમણાં હગામાં એક મૃત્યુ થઈ ગયું એક ભાઈનું, 80-82 વર્ષની ઉંમર હતી. એનો છોકરો ઓસ્ટ્રેલિયામાં, તો એ ન આવી ગયો. અઠવાડિયું થઈ ગયું, બાપુજીની વિધિ પતી ગઈ, એને વિડીયો અહીંથી મોકલી દીધા. તો મા બાપ કરતાં પણ ધન સંપત્તિની કિંમત વધી ગઈ ને. કારણ કે અહીંયા આવક એવડી છે કે એ લોકો અહીંયા આવે તેને ખર્ચો એટલો થાય ને એને નોકરી જવા રજાઈ ન મળે, એવા બધા પ્રોબ્લેમ હોય. એટલે મનુષ્યમાં તમામ પ્રકારની શક્તિઓ પરમાત્માએ આપેલી છે અને હરેક જીવ માત્ર પોતાનું કલ્યાણ કરવા માટે સ્વતંત્ર છે. પરનું ભજન કરવાનો છે ને અભ્યાસ થઈ ગયો છે. સ્વનું ભજન કરવાનો અભ્યાસ કરવો પડે. पर के चिंतन से असत, जड़ और दुख पैदा होता है और स्व के चिंतन से सत, चित और आनंद प्रकट होता है.
કે સંસારમાં વ્યક્તિ જેટલો સમય ખર્ચે છે ને જેવડી મહેનત કરે છે એના કરતાં ઓછી મહેનત આમાં કરે તો પણ આમાં કલ્યાણ થઈ શકે. તો ઓનો અભ્યાસ દઢ થઈ ગયો. કોરોનાના સમયમાં બધાને અનુભવ થઈ ગયો. 2 મહિનાનું એટલે 60 દિવસનું લોકડાઉન હતું. ત્યારે કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે મને ભજન કરવાનો સમય નથી. અત્યારે તો આપણે કહીએ કે ભાઈ મારે કામ જવું નહીં આવે, રાતે મોડે સુધી હું બેહી ન ગયો, સવારે મારે ધંધે જવું જોઈએ. તો ત્યારે તો 24 કલાક ફ્રી હતો. છતાંય માણસ કોઈને કોઈ બારને બહાર નીકળતો હતો ટાઈમ કાઢવા માટે કે બીજે શું હાલે છે, શું છે, કેમ છે. મનાય હોવા છતાં વ્યક્તિ બહાર નીકળતો હતો. એટલે શક્તિઓ જે કાંઈ પ્રગટ થાય છે ને એ શક્તિઓનો વ્યય એટલે દુરુપયોગ કરવાની આ જીવને ટેવ પડી ગઈ. એ શક્તિ જેમાં લગાડવાની છે એમાં લગાડે તો એનું કલ્યાણ થઈ જાય. રણછોડદાસ બાપુ કંઈક 12 કે 14 વર્ષ એકાંત અને કાષ્ટ મૌનમાં રહ્યા હતા. શરીર તો હાવ એનું ડુબલી જેવું હતું, ગાંધીજી કરતા પણ હાવ ડુબલું. છતાં કેવું ભજન કરી ગયા. આજે શરીરથી હયાત નથી તો એના નામે આટલી સેવાકીય પ્રવૃત્તિ હાલે. શરીર નહીં હોવા છતાં અગર એ કામ કરોડો અબજો રૂપિયા હોય ને એ વ્યક્તિ અત્યારે હાજર હોય તો એ ન કરી શકે. તો એની ભજનની કેટલી તાકાત કહેવાય. એટલે ભગવાનના નામમાં તમામ પ્રકારની શક્તિઓ છુપાયેલી છે. રણછોડદાસ બાપુનું જે એક સૂત્ર છે, पढ़ने की हद है समझ, समझने की हद है ज्ञान, ज्ञान की हद है हरि नाम, यह सिद्धांत और आन. એટલે તમામની હદ છે હરિનામ. એ સિદ્ધાંત છે પાકો. એ સિદ્ધાંત ઉર આન એટલે હૃદયમાં રાખી દે. અને હરેક મહાપુરુષોએ જુદી જુદી રીતે ભજનવાણીમાં પણ આ જ વાત કરી. રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ લે કલ્પના કાચી રે, આદિ અંત ને મધ્યે બોલે તે વસ્તુ છે હાચી રે. રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ લે કલ્પના કાચી રે. આ જીવ રામ નામ હૃદયમાં રાખવાના બદલામાં કલ્પનાઓ ધરબીને બેઠો અંદર. એમાં વિશ્વાસ નથી આવતો. સાચું ખોટું કલ્પના થાય છે. લૌકિક બાબતમાં કોઈ બિઝનેસ કરવો હોય તો એમાં કોઈ ગેરંટી નથી તમે આટલા રૂપિયા ખર્ચીને આટલું રોકાણ કરીને આટલા કમાઈ શકશો. છતાંય માણસ એમાં રાતની મહેનત કરે, સાહસ કરે કે ભાઈ બીજા લોકો કમાણા તો હું પણ કમાઈ શકું. ગેરંટી નથી. તમે ચાલુ કર્યું ને આવી યુદ્ધની પરિસ્થિતિ આવે તો તમારે કમાવાના બદલામાં ગુમાવવાનો પણ વારો આવે. તો એમાં માણસને વિશ્વાસ આવે. તો પરમાત્માના નામ માટે ભજનમાં વિશ્વાસ આવવો ને કઠિન. એ તો પૂર્વની કોઈની કમાઈ હોય, એનું કાંઈ પૂર્વનું ભજન હોય તો એને વિશ્વાસ આવે. કારણ કે નજર સામે દેખાતું નથી એમાં વિશ્વાસ કરવાની વાત છે. દેખાતું એમાં તો બધાને વિશ્વાસ આવી જાય.
તો ઓલી લૌકિક કમાણી નજર સામે દેખાય પણ એ છેલ્લે ટકે નહીં, અને આ કમાણી દેખાય નહીં છતાં ટકે. એટલે આમાં વિશ્વાસ ઓછા લોકોનો આવે. એટલે આ વિશ્વાસ દઢ કરવા માટે જ નિત્ય ભજન અને સત્સંગ છે. અમુક સમય લગી સત્સંગ મૂકી દો એટલે તમને સત્સંગ ઉપર પણ અરુચિ આવી જાય. બાપુ કે ને લોભામણું લલચામણું આવું રૂડું રૂપાળું જગત એને મૂકી અને સત્સંગમાં જવું એ તો પરમાત્માની પૂરી કૃપા હોય તો થાય. તો હવે તો જો કે અહીંયા ફેસિલિટી ઘણી વધી ગઈ. અમે પેલા બે હતા ને ત્યારે આ કાંઈ નહોતું, ઓલા આસનિયા ચાર નાખ્યા હોય. અહીંયા પાર્ટીશન વચારે એક પંખો હતો. ઉનાળામાં 44-45 ડિગ્રીમાં તમને પરસેવો પડી જાય બેઠા બેઠા. ઓશિકા તકિયા કાંઈ નહોતા, 3 થી 4 આસન રાખ્યા હોય. અને બાપુ ત્યારે સામે બેઠા બેઠા બધું લખે. હવે બાપુએ હું સત્સંગ કર્યો, કોણ આવ્યું, કોઈએ કાંઈ પ્રશ્ન કીધો, જવાબ આપ્યો, એ બધા ચોપડાની પર લખેલા પડ્યા. હવે ત્યાં ગાડલા, ઓશિકા, તકિયા, એસી, 2 પંખા, મહિનામાં 15 દિવસ જમવાનું, સંતવાણીમાં કલાકે કલાકે ચા આવે, એટલી ફેસિલિટી થઈ ગઈ. એટલે સગવડતા જે જોવા બેસે એનાથી ભજન નહીં થાય. લૌકિક ધન કમાવા માટે અહીંથી આપણે ઓસ્ટ્રેલિયા જાય તો અહીંયા તકલીફ ભોગવવી પડે. આપણે ઘણા છોકરા ભણવા જાય છે ને તો ફ્લેટમાં હંજવારી પોતા કરે, રસોઈ હાથે બનાવે. અહીંયા પાણીનો ગ્લાસ એ હાથે નો પીતો હોય. તો ધીરે ધીરે આગળ જોબ કરતાં 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 અમુક સમયે આગળ વધતો જાય છે. તો લૌકિકમાં જેટલી મહેનત છે એટલી મહેનત આમાં નથી. છતાં આનો અભ્યાસ નથી ને એટલે કઠિન પડે છે. એટલે જ ગંગા સતીએ કીધું, ધ્યાન અને ધારણા કાયમ રાખજો ને કાયમ કરજો અભ્યાસ. હનુમાન ચાલીસા માણસ કાયમ બોલતો હોય તેને યાદ રહે. તો તમે 1-2 મહિના એનો અભ્યાસ મૂકી દો એટલે કડી આડાવડી થાય ને 1-2 વર્ષ પછી આવું ભૂલાઈ જાય તમને. એટલે અભ્યાસની બહુ મોટી બલિયારી છે. એટલે મહાપુરુષોએ તો છેલ્લા શ્વાસ સુધી ભજન સત્સંગનો જ અભ્યાસ કર્યો. કારણ કે એ એટલી એની કમાઈ વધશે એટલું એનું કલ્યાણ છે. કારણ કે જિંદગી આખી તમે જે કર્યું એ જ વિચાર છેલ્લે આવવાના. સંસારની વાતોમાં જ ગળા ડૂબરી આવો તો છેલ્લે તમને એ જ વિચાર આવે. ઘણા છેલ્લી પથારી હોય તો અહીંયા કેમ છે એમ કઈ બે પછી આ બીજા ટોળા હોય જગતની જ વાત આવતી હોય. ભણ પથારી જે હોય ને તો એ જ કાનમાં જાય ને, તો એની દશા શું થાય? શરીર હાજુ હારું હાલતું ચાલતું હોય ત્યારે સત્સંગ ભજન કંઈ હુઈજું નહીં. પછી પરાધીન થઈ ગયા પછી તો કાંઈ થઈ શકે એવું નથી. પછી 2 દી રોયડી રડીને ઉમારું પાણી ઢોલ કરીને પૂરું કરી નાખે. ઈશ્વર ઈચ્છા બળવાન, હરી ઈચ્છા બળવાન. છેલ્લે તો હરી ઈચ્છા જ બળવાન રાખવી પડે. અને હરી ઈચ્છા જ બળવાન છે. કારણ કે વ્યક્તિનું ધારેલું કાંઈ થતું નથી. આપણે ધાર્યું હોય કાંઈ એ કરે કાંઈ. આપણું ધાર્યા પાછા ઉલટાવી નાખે તો એમાં આપણું કંઈક કલ્યાણ હોય છે. પણ એ આપણી એટલી સમજ ન હોવાથી, આપણી સ્થિતિ એટલી ઊંચી ન હોવાથી આપણને અવળું દેખાય છે. પણ અમુક સમય પછી ખબર પડે કે આ જે થયું એ બરોબર થયું.
કારણ કે એ પરમાત્મા એને ઉપર ઉઠાવવા માટે થઈને પ્રતિકૂળ પરિસ્થિતિ મોકલી હોય. આવ તમારો જે લાકડીનો ટેકો ગણો એવો આધાર હોય, હવે નજીકમાં નજીક વ્યક્તિ એને છીનવી લે. તઈ તમને તમારી ઉપર વિશ્વાસ આવે ને કે ફલાણા ભાઈ મારું બધું કામ કરી દેતા એટલે મારે હું ઉપાધિ. પણ એનું શરીર છૂટી જાય અથવા તો સંબંધ બગડી જાય તો પછી કેની ઉપર આવે? બહારના આધાર છૂટે પછી જ પોતા ઉપર વિશ્વાસ આવે ને. સદગુરુએ જે જ્ઞાન આપ્યું એની ઉપર અતૂટ વિશ્વાસ ત્યારે આવે. દ્રૌપદીને બહારના બધાના વિશ્વાસ હતા, એના 5 ધણી પાંડવો, યુધિષ્ઠિર, ગુરુ દ્રોણ, પણ એની લાજ લૂંટતા કોઈ બચાવી ન હોય. બધા આધાર તૂટ્યા પછી એને કૃષ્ણની યાદી આવી ગઈ અને કૃષ્ણએ લાજ બચાવી ગઈ. એટલે ઘણી વખત આપણને એમ થાય કે આપણે આટલું ભજન કરીને આપણે આવી પરિસ્થિતિ આમ ન થવું જોઈએ, પણ એમ જ થાય છે. કારણ કે વ્યક્તિને ઉપર ઉઠાવવા માટે થઈને એ નિરાધાર કરી નાખે. કારણ કે વિકટ દુઃખદ પરિસ્થિતિઓમાં સુસુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. એસો આરામવાળી જિંદગીમાં સુસુપ્ત શક્તિ જાગૃત ન થાય. सुख में विवेक और वैराग्य सो जाता है, दुख में विवेक और वैराग्य प्रकट होता है. વિવેક અને વૈરાગ્ય પ્રગટ થાય એટલે પરમાત્માની યાદી આવે, ઉપદેશ લીધેલો હોય તો પોતાની યાદી આવે. કુંતા માતાએ ભગવાન પાસે દુઃખ માંગ્યું કે સુખ ઉપર પથરા પડો, હૃદય से राम नाम जाए, બલિહારી વા દુઃખ કી કે પલ પલ નામ જપાય. તો એને કૃષ્ણની યાદી કરવા માટે થઈને કૃષ્ણ પાસે દુઃખ માંગ્યું. હવે આપણને કદાચ સહેજે સહેજે કાંઈ પ્રારબ્ધ અનુસાર આવી જાય તો એમાં આપણું કંઈક કલ્યાણ છુપાય નહીં. અત્યારે દેખાય નહીં, સમય જતા એમાં તમારું કલ્યાણ છે. સદગુરુ મહારાજની જય. બાપા એક ભજન હતું